હ્યુમન એન્ડોક્રાઇન સિસ્ટમ. અને ગુજરાતી હું લખવાનું ભાઈ મને કયો તો? અંતઃસ્રાવી તંત્ર માણસનું. માણસનું અંતઃસ્રાવી તંત્ર. બે ભાગ એમાં આવેલા છે. એવી સ્પેશિયલ ગ્લેન્ડ્સ એટલે કે ગ્રંથિઓ આપણે આવેલી છે અને અમુક એવા અંગો છે કે જે અંતઃસ્રાવી અંગો તો નથી પરંતુ તોય આપણા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. તો કઈ કઈ ગ્રંથિ આવી છે એના પેલા નામ જોઈએ, ક્યાં ક્યાં અંગો આવેલા છે એ જોઈએ. તો ગ્રંથિ કઈ કઈ છે? તો કે પહેલી ગ્રંથિ આપણે ભણ્યા હતા ભાઈ કે હાઇપોથેલેમસ. યાદ આવે છે હાઇપોથેલેમસ? ક્યાં મગજનો ભાગ હતો? બોલો બોલો વિચારો. હા, અગ્ર મગજનો ભાગ હતો. ચાલો, હાઇપોથેલેમસ નો એક ભાગ હતો એને આપણે પિટ્યુટરી કીધું હતું. પછી એક આવશે થાઇમસ, પછી એક આવશે થાઇરોઇડ, એક આવશે પેરાથાઇરોઇડ, પછી આવશે સ્વાદુપિંડ, પછી આવશે એડ્રિનલ. એડ્રિનલ વિશે આપણે થોડુંક એવું ભણ્યા હતા, યાદ આવે છે? શું ભણ્યા હતા? કિડનીની ઉપર આવે ઈ. એડ્રિનલ. અને જનન પિંડો હોય. ભાઈ ક્યાં ક્યાં જનન પિંડો? તો કે સર બે પ્રકારના જનન પિંડો હોય, એક તો મેલ ની અંદર હોય, એક ફિમેલ ની અંદર હોય. મેલ ની અંદર હોય એને આપણે શું નામ આપીએ છીએ? તો કે સર એને આપણે આપીએ છીએ શુક્રપિંડ નામ આપીએ છીએ. અને ફિમેલ ની અંદર હોય એને શું નામ આપીએ છીએ? અંડપિંડ. એટલું ક્લિયર કે ડાઉટ થાય છે? તો આપણે પહેલા હાઇપોથેલેમસ વિશે ભણશું, પછી પિટ્યુટરી વિશે ભણશું, પછી થાઇરોઇડ વિશે ભણશું, પછી પેરાથાઇરોઇડ વિશે ભણશું, પછી થાઇમસ વિશે ભણશું, સ્વાદુપિંડ આવશે, એડ્રિનલ આવશે, જનનપિંડો અને શુક્રપિંડ ને અંડપિંડ આવશે. એટલી કાર્યવિધિ કરવાની છે. સર પછી શું ભણવાનું? તો કે સર એટલું ભણાવીએ ને પછી પાછી વારી આવશે ઓર્ગાન. ક્યાં ક્યાં એવા અંગો છે જે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો કે સર પેલું તો આવશે હૃદય. સર હૃદય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? હા કરે ને. યાદ આવે છે એએનએફ? શું હતું એએનએફ? એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. ચેપ્ટર નંબર 19 ની અંદર આપણે ભણી ગયા હતા. યાદ આવ્યું? ચાલ. પછી બીજું આવે છે જીઆઈ ટ્રેક. જીઆઈ ટ્રેક એટલે શું થાય ભાઈ? તો કે સર જઠર આંતરિય માર્ગ. જઠર આંતરિય માર્ગ. આપણે કીધું તું કે સર આપણે ખાઈએ ને તો આપણું જઠર છે આવું રીતે હલનચલન કરવા મળે. ખાઈ લીધા પછી શું થાય? તો કે સર હલનચલન બંધ કરે. કોણ કરી નાખે? તો કે ગેસ્ટ્રિન છે એ બધું શરૂ કરાવે, એન્ટીગેસ્ટ્રિન છે એ બધું બંધ કરે. એ બધું શું છે? તો કે સર એ અંતઃસ્ત્રાવ છે. કોના દ્વારા થાય? તો કે આખો આપણું જઠર અને આંતરડાનો જે માર્ગ છે એના દ્વારા થાય એટલે એને જઠર આંતરિય માર્ગ કહે. સર બીજું કઈ આવે? તો કે હા આવે ને. તો કે યકૃત આવશે અને છેલ્લું એક છે આપણું મૂત્રપિંડ. મૂત્રપિંડ પણ આનું કામ કરે છે. કઈ જગ્યાએ કરશે બધું આપણે આવશે. તો એટલું લખી દો પહેલા. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. બધાય છે ને બધાને બરોબર? હા સર બતાવે. ઓકે. આજે આપણે આ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ભણીને પછી ઘરે જવાનું છે. ત્યાં સિવાય ઘરે જવાનું નથી. ચાલો લખતા જાજો બધા. 1 મિનિટ છે, નહીં અડધી મિનિટ જ છે. સર સ્ક્રીનશોટ લેવાય છે સર આમાં? ઓકે. પણ લખવાનું હું બુક માંગીશ ગમે ત્યારે. હા સર. હા સર. હિમાંશુ મૂંઝાવાનું નથી હો, બરોબર? ચલો થઈ ગયું? હા સર. ઓકે ચાલો. આપણે પહેલા આપણે ભણવાનું છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. સર હાઇપોથેલેમસ વિશે આપણે ખાલી એ ખબર છે કે તે અગ્ર મગજનો ભાગ છે જે કોની નીચે આવેલો હોય? તો કે સર થેલેમસ ની નીચે આવેલો હોય. હવે થેલેમસ માં આપણે એવું કીધું હતું કે એની અંદર શું આવેલું હોય? તો કે સર થેલેમસ છે ને ઈ એક પ્રકારના કોષો ધરાવે છે. પણ કેવા કોષો ભાઈ? સંદ્ર કોષો, સ્નાયુ કોષો કે પછી હૃદ પેશીના કોષો કે ચેતાકોષો? કેવા કોષો ધરાવે? તો કે સર ચેતાકોષો ધરાવે. આ ચેતાકોષો શું છે? તો કે સર એક પ્રકારનું સેન્ટર છે. શેનું સેન્ટર છે ભાઈ? તો કે સર ઈ સેન્ટર છે હાઇપોથેલેમસ ના કોષોનું
હાઇપોથેલેમસ ના હોર્મોન નું શું કરે છે તો કે સંશ્લેષણ કરે. હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવોનું શું કરે છે તો કે સર નિર્માણ કરે છે. નિર્માણ કરે. ખબર પડી? હાઇપોથેલેમસ ક્યાં આવ્યું? મગજમાં. મગજની અંદર શું હોય તો કે સર ચેતાકોષો આવેલા હોય. તો આ હાઇપોથેલેમસ ની અંદર અમુક પ્રકારના જે ચેતાકોષો છે એ શું કરે છે તો કે સર હાઇપોથેલેમસ એક પ્રકારનું અંતઃસ્ત્રાવનું કામ કરે છે, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું. તો એની અંદર આવેલા ચેતાકોષો છે એ શું કરે છે તો કે સર અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. ખબર પડી કે ન ખબર પડી? હા હવે આ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરે તો અંતઃસ્ત્રાવનું કામ હોય કે ન હોય કઈક મને કહો તો. હા અંતઃસ્ત્રાવો બનાવે છે તો કઈ ખાલી આમને તો થોડા બનાવતા હોય. બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો એના કાર્ય છે. એક પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ કેવા છે તો કે છે એને આરએસ તરીકે ઓળખવામાં આવે છે અને બીજા છે એને આઈઆરએસ તરીકે ઓળખવામાં આવે છે. સર આરએચ એટલે શું તો કે છે એને રિલીઝિંગ હોર્મોન કહેવાય. શું કહેવાય? રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. આરએચ એને શું કહેવાય? રિલીઝિંગ હોર્મોન કહેવાય એટલે કે અંતઃસ્ત્રાવ. અને આઈઆરએચ એટલે શું થાય? ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. સર રિલીઝિંગ હોર્મોન એટલે શું અને ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન એટલે શું? તો કે જે આ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો છે એનું મુખ્ય કાર્ય શું ખબર? તો કે સર આ અંતઃસ્ત્રાવોનું કાર્ય એવું છે કે જે પિટ્યુટરી ના અંતઃસ્ત્રાવોના નિર્માણ અને સ્ત્રાવનું નિયમન કરશે. ખબર પડી કે ન ખબર પડી? હા હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવોનું કામ તો કે સર હાઇપોથેલેમસ નો એક ભાગ છે જેને પિટ્યુટરી ગ્રંથિ કહે છે. પિટ્યુટરી ગ્રંથિ શું કરે તો કે અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે. પણ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવનું કંટ્રોલ કોણ કરે તો કે સર એની ઉપર જે બોસ બેઠો હોય એનો બોસ કોણ છે તો કે હાઇપોથેલેમસ છે. એટલે હાઇપોથેલેમસ ની અંદરથી જે અંતઃસ્ત્રાવો નીકળે છે એટલે કે માનો કે અંતઃસ્ત્રાવ એના ગાઢ હોય એટલે કે હાઇપોથેલેમસ ના જે ગાઢ છે એનું કામ શું તો કે પિટ્યુટરીના ગાઢને કંટ્રોલ કોણ કરે તો કે સર હાઇપોથેલેમસ કરે. ખબર પડી કે ન ખબર પડી? હવે કંટ્રોલ કરવું હોય શું કરવું પડે તો કે સર અમુક સમયે પિટ્યુટરીનું કામ વધારવું પડે અને જો વધુ પડતું થઈ ગયું હોય કામ તો એને ઓછું કરવું પડે. કરવું પડે કે ન કરવું પડે? હા તો જો આ આરએચ છે એ શું કરશે? રિલીઝિંગ હોર્મોન છે. એટલે આ આરએચ છે તે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો હોય નિર્માણ અને સ્ત્રાવને શું કરશે તો કે સર વધારશે. ખબર પડી? હા ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન શું કરશે તો કે સર એ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો જે છે એનું નિર્માણ ઓછું કરી નાખશે અને સ્ત્રાવ ઓછો કરી નાખશે. ખબર પડી કે ન ખબર પડી? હા કઈ ડાઉટ લાગે છે આમાં? નહીં. સર તમે એક્ઝામ્પલ આપો તો અમને વધારે ખબર પડે. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. શું જોવાનું છે? એક્ઝામ્પલ કોના તો કે સર પિટ્યુટરીના સોરી હાઇપોથેલેમિક હોર્મોનના. હાઇપોથેલેમિક હોર્મોનના ફંક્શન જણાવો. તો કે સર આપણે બે જોયા કે ન જોયા ના? ક્યાં ક્યાં? કે સર એક તો આરએચ છે અને એક શું છે? આઈઆરએચ. આરએચ એટલે શું તો કે રિલીઝિંગ હોર્મોન. તો ભાઈ આપણી પિટ્યુટરી જે ગ્રંથિ છે ને એના દ્વારા ગોનેડોટ્રોપિન નો સ્ત્રાવ થાય. કોનો થાય? ગોનેડોટ્રોપિન. ગોનેડોટ્રોપિન કોણ ઉત્પન્ન કરે ભાઈ તો કે સર ઈ પિટ્યુટરી કરે. કોણ કરે ગોનેડોટ્રોપિન? પિટ્યુટરી ગ્રંથિ કરે. પણ આ ગોનેડોટ્રોપિન ને ઉત્પન્ન થવા દેવું ન થવા દેવું ઈ કોણ કરે તો કે ઈ છે જીએનઆરએચ કરે. કોણ? જીએનઆરએચ. આનું આખું નામ શું થાય તો કે સર આનું આખું નામ થાય ગોનેડોટ્રોપિન
tropin releasing hormone. આ ક્યાંથી ઉત્પન્ન થયો ભાઈ? આખો આ GnRH ક્યાંથી ઉત્પન્ન થયો? તો કે સર આ GnRH છે એ હાઇપોથેલેમસ માંથી ઉત્પન્ન થયો. ઈ ફરતો ફરતો કોની પાસે જાય? તો કે સર ઈ જાય પિટ્યુટરી પાસે. અને પિટ્યુટરી ને કોણ ઉત્પન્ન કરવા દેશે? તો કે GN ને ઉત્પન્ન કરવા દેશે. ખબર પડી આ હું બોલ્યો ઈ? હા. હવે GN નું ઘણું બધું સંશ્લેષણ થઈ ગયું. હવે શું કરવાનું? તો કે સર હવે GN નું આપણે શું કરશું? તો કે હવે એને આપણે બંધ કરી દઈએ. તો બંધ કોના દ્વારા થાય? તો કે સર IRH છે, પણ GN કોણ ઉત્પન્ન કરતું હતું? પિટ્યુટરી ઉત્પન્ન કરતું હતું. બંધ કોણ કરશે? GnIRH. એટલે કે ગોનેડોટ્રોપિન ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. આ કોની પાસે જાય ભાઈ? તો કે આ જાય પિટ્યુટરી પાસે. અને પિટ્યુટરી શું કહે? હવે તારે ગોનેડોટ્રોપિન નો સ્ત્રાવ કરવાનો નથી. ખબર પડી? હા. આવા જેટલા અંતઃસ્ત્રાવો છે એ પિટ્યુટરી દ્વારા બનતા હશે ને, ઈ બધાના રિલીઝિંગ હોર્મોન એ કોણ બનાવે? તો કે હાઇપોથેલેમસ બનાવે. અને ઈ બધાના ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન એ કોણ બનાવે? તો કે હાઇપોથેલેમસ બનાવે. ખબર પડી? હા. હજી એક ઉદાહરણ આપી. કયું ઉદાહરણ છે? તો કે સર બીજું એક ઉદાહરણ આપો તમને ખબર. એક આવશે ગ્રોથ હોર્મોન. કોણ આવશે? ભાઈ તમારી લંબાઈ વધે કે ન વધે? હા. એ કોના ઉપર આધારિત હોય? તો કે સર પિટ્યુટરી ગ્રંથિમાંથી જે ગ્રોથ હોર્મોન નીકળે ને એના આધારે હોય. પણ ગ્રોથ હોર્મોન સ્ત્રાવ કોણ કરે? તો પિટ્યુટરી. પરંતુ એનું બંધ કોણ? અરે એને આપવાનું સંદેશો કોણ આપે કે તારે હવે ગ્રોથ હોર્મોન છે સ્ત્રાવ કરવાનો? તો કે સર હાઇપોથેલેમસ. એટલે કે GnRH કોણ ઉત્પન્ન કરશે? તો કે હાઇપોથેલેમસ ઉત્પન્ન કરશે. આ GnRH ક્યાં જાય? તો કે સર પિટ્યુટરી પાસે જાય ને એને શું કે હવે તારે ગ્રોથ હોર્મોન નું ઉત્પાદન શરૂ કરવાનું છે. એટલે ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થવા માંડે એટલે આપણી લંબાઈ વધવા માંડે. તો માનો કે તમારી એજ હવે થઈ ગઈ 22 વર્ષ. કે હવે શું કરવાનું ભાઈ? તો કે હવે લંબાઈ નહીં વધે, નકર તો ઠેઠ 7-8 ફૂટ વધી જાય તો ગમે ત્યાં જાય ત્યાં ભટકાશ. તો શું કરવું પડે? ગ્રોથ હોર્મોન ને અટકાવવો પડે કે ન અટકાવવો પડે? હા. તો ગ્રોથ હોર્મોન ને અટકાવવા માટે શું કરશું? કોણ આવશે ભાઈ? કયો તો મને. તો GHIRH આવશે. બરોબર? કોણ ઉત્પન્ન કરે? GHIRH. તો કે સર હાઇપોથેલેમસ ઉત્પન્ન કરે. ઈ કોની પાસે જાય? તો કે સર પિટ્યુટરી પાસે જાય. હવે કે હવે બસ થા, હવે તારે ઉત્પન્ન થવાનું નથી. આ GnIRH નું બીજું નામ તમારી ટેક્સ્ટબુક ની અંદર આપ્યું છે સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન. ભાઈ GnIRH નું કામ શું છે? તો કે ગ્રોથ હોર્મોન ને ઉત્પન્ન થતો અટકાવશે. એટલી વસ્તુ ખબર પડી કે ન ખબર પડી? હા. તો સોમેટોસ્ટેટિન એનું બીજું નામ છે. તો એનું કાર્ય પણ શું થાય? તો કે ગ્રોથ હોર્મોન ને ઉત્પન્ન થતો અટકાવે. ક્લિયર એટલી વસ્તુ કે ડાઉટ છે? ઓકે સર તમે અમને એવું કીધું કે આ હાઇપોથેલેમસ માંથી જાય ક્યાં? તો કે સર પિટ્યુટરીમાં. તો કઈક વસ્તુ દ્વારા તો જાતું હશે કે નહીં, કે ડાયરેક્ટ વયું જાય? એ અમને સમજાવો. હાઇપોથેલેમસ માંથી પિટ્યુટરી ની અંદર કઈ રીતે જાય? ખબર પડી કે ન ખબર પડી? પ્રશ્ન શું છે? હા. તો અહીંયા આપણે દોરીએ હાઇપોથેલેમસ. રેડી? આ શું છે? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ની નીચેની બાજુએ આ રીતનું શું આવેલું હોય? પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય. કોણ આવેલું હોય ભાઈ? પિટ્યુટરી ગ્રંથિ. અને આપણે અહીંયા સાઈડમાં લઈ જઈએ અને થોડુંક ઉપર. એટલે પિટ્યુટરી વ્યવસ્થિત દોરે. હમણાં પિટ્યુટરી ગ્રંથિના 2 ભાગ ને એની અંદર પાછા 3 ભાગ પડે છે, એ આપણે હમણાં સમજીએ. તો પહેલા તો આ જોઈએ. આ ભાગ શું છે ભાઈ? નીચે દોર્યો એ શું છે? આ પિટ્યુટરી
તરી ગ્રંથિ છે. હવે આના બે ભાગ અત્યારે ખાલી સમજો. કેટલા ભાગ છે ભાઈ? બે ભાગ છે. એક આગળનો ભાગ છે ને એક પાછળ. આ આગળનો ભાગ એ અલગ અલગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, પાછળનો ભાગ એ અલગ અલગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, પરંતુ બંને ભાગે જ્યાં જવું હોય ત્યાં. પણ તમારે આ હાઇપોથેલેમસ દ્વારા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એને અહીંયા તો પોગાડવો પડે. પોગાડવા પડે કે ન પોગાડવા પડે? ને અહીંયાથી અહીંયા પોગાડવા પડે. કઈ રીતે પોગાડશે એ જો. ચાલો તમે હમણાં એવું ભણ્યા કે હાઇપોથેલેમસ પાસે એવું શું છે કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે તો સર એની પાસે એક ચેતાકોષ છે કે નહીં? આવો ચેતાકોષ. હવે આ ચેતાકોષ છે ને અહીંયા શું મુક્ત કરે તો કે સર અંતઃસ્ત્રાવ મુક્ત કરશે. આ અંતઃસ્ત્રાવ અહીંયા કઈ રીતે આવે ભાઈ? તો કે સર આ અંતઃસ્ત્રાવ છે ને અહીંયા રુધિર વાહિની દ્વારા પોગે છે. કઈ દ્વારા પોગે છે? રુધિર વાહિની. આપણે આગળના ચેપ્ટર ની અંદર એવું એક વસ્તુ ભણી ગયા હતા જેને આપણે પોર્ટલ સિસ્ટમ કીધું હતું. યાદ આવે છે? પોર્ટલ સિસ્ટમ. પોર્ટલ સિસ્ટમ યાદ છે કોઈને? શું કહેવાય? આપણે આગળના ચેપ્ટર ની અંદર પોર્ટલ સિસ્ટમ ભણી ગયા હતા. કોઈને ખબર છે પોર્ટલ સિસ્ટમ એટલે શું થાય? સર ગુજરાતી બોલો તો એને. નિવાહિકા શિરાતંત્ર. હા હા હા. ચાલો સુરભીબેન બોલો શું થાય? O2 છે ને અંદર પ્રવેશી જાય છે હૃદયમાં. નહીં એવું નિવાહિકા શિરાતંત્ર ને એવું નથી. યકૃત અને પાચન માર્ગ વચ્ચેનો. હા જોવા મળતું હતું યાર એવું યકૃત નિવાહિકા શિરાતંત્ર. મેં કીધું તું દેડકાની અંદર 3 નિવાહિકા શિરાતંત્ર હોય, આપણી અંદર 2 હોય. એક તો યકૃત પાસે આવી ગયું તું, એક અહીંયા છે. તો પેલા પોર્ટલ સિસ્ટમ એટલે કે નિવાહિકા શિરાતંત્ર એટલે શું સમજાવી દઉં. ગુજરાતી ની અંદર થાય નિવાહિકા શિરાતંત્ર. ભાઈ આપણા હૃદયમાંથી હૃદય છે ખબર પડે ને હૃદય કેવાય? હા ખબર પડતી. હૃદયમાંથી રુધિર ક્યાં જાય ભાઈ? શરીરમાં જાય. માનો કે અહીંયા આપણે લખીએ લેફ્ટ વેન્ટ્રિકલ એટલે કે જમણા ડાબુ ક્ષેપક છે. તો ડાબા ક્ષેપકમાંથી ક્યાં જાય? શરીરમાં જાય કે ન જાય? હા. શરીરમાંથી રુધિર પાછું હૃદયની અંદર જાય. તો આને આપણે કીધા હતા બોડી સર્ક્યુલેશન. યાદ આવ્યું? હા. બોડી સર્ક્યુલેશન એવું નામ આપ્યું હતું. હા. પછી માનો કે આ છે જમણા કર્ણક ને એવું જમણા ક્ષેપક ની અંદર જાય. જમણા ક્ષેપક માંથી પછી પાછું જાય ફેફસામાં, અને ફેફસામાંથી પાછું ક્યાં આવે? તો કે સર ડાબા કર્ણક ની અંદર આવે. એને આપણે ફુફ્ફુસીય વહન કીધું. હા. પાયે જો રુધિર ક્યાં જાય છે? તો કે સર હૃદયમાંથી શરીરમાં કોઈ પણ અંગમાં જશે. માનો કે યકૃત છે, કિડની છે, આપણું જઠર છે, આંતરડા છે, ત્યાંથી પાછું સીધું જવું ક્યાં જોવે? તો કે સર હૃદયની અંદર જવું જોઈએ. જવું જોઈએ કે ન જવું જોઈએ? હા. પરંતુ શું થાય તો કે સર અહીંથી આવશે શરીર પર. આ વસ્તુ કોમન છે. ક્યાં ગયું? શરીરની અંદર ગયું. ત્યાંથી રુધિર વાહિનીથી પછી ક્યાં જવું જોઈએ? તો કે સર સીધું જવું જોઈએ અહીંયા. જવું જોઈએ તો કે સર પણ ન્યા તો નથી જાતું. તો શું થાય? તો કે ન્યા જો રુધિર વાહિનીની અંદર ન જાય ને સીધું બીજા અંગ પાસે જાય. ક્યાં જાય? યકૃત પર. યકૃતની વાત નથી થતી, બીજા અંગ પાસે જાય. અને અંગ પાસેથી પછી ક્યાં જાય? તો કે સર હૃદય પાસે જાય. આ ખબર પડી? આ યલો કલર થી દોરી બતાવીશ બધાને. બરોબર? હા. શું થયું? રુધિર ગયું શરીર પાસે, ન્યાથી ગયું કોઈક અંગ પાસે, ન્યાથી પછી જાય. તો આ યલો કલર થી દર્શાવ્યું છે એને નિવાહિકા શિરાતંત્ર કહેવાય. શું કહેવાય? શિરાતંત્ર તરીકે ઓળખવામાં. હવે આ અંગ તરીકે યકૃત માનો કે રુધિર ગયું આંતરડા પાસે, આંતરડા પાસેથી પછી પાછું ક્યાં ગયું? યકૃત પાસે, યકૃત પાસેથી પછી હૃદય પાસે જાય. તો આને યકૃત નિવાહિકા શિરાતંત્ર કહેવાય. હવે યકૃતની જગ્યાએ હું શું નાખું છું? પિટ્યુટરી. જો રુધિર ક્યાં ગયું ફરતું ફરતું? તો કે સર હાઇપોથેલેમસ પાસે ગયું. હાઇપોથેલેમસ પાસે જવું ક્યાં જોવે? તો કે સર હૃદય પાસે. પણ હૃદય પાસે નથી જતું, પણ ક્યાં થયું? તો કે સર આ પિટ્યુટરીમાં ગયું. અને અહીંથી પછી ક્યાં જશે? હૃદયમાં. ખબર પડી? તો આ જે છે એને શું કહેવાય? હાઇપોફિઝિયલ પોર્ટલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે ન ખબર પડી? હા. હા. તો આને આપણે માનો કે અગ્ર
આને શું નામ આપીએ? અગ્ર પિટ્યુટરી નામ આપે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે હાઇપોથેલેમસ માંથી અગ્ર પિટ્યુટરીની અંદર અંતઃસ્ત્રાવ કોના દ્વારા જાય છે? તો શું આન્સર આપશો તમે? કયો. હાઇપોફિઝિકલ પોર્ટલ સિસ્ટમ. રેડી? એટલે કે નિવાહિકા શિરા તંત્ર દ્વારા જાય છે. હા. ખબર પડી? હા. હવે આ પાછળનો ભાગ છે એને શું નામ આપી દો? તો કે સર પર્શ્વ પિટ્યુટરી નામ આપી દે. તો ન્યા કઈ રીતે જાય? તો કે સર ન્યા છે ને આ ચેતાકોષ એટલો લાંબો થયેલો હોય એટલે કે ન્યા ડાયરેક્ટ કોના દ્વારા છે અંતઃસ્ત્રાવ આવે છે? તો કે સર ચેતાક્ષ દ્વારા આવે છે. ખબર પડી કે ડાઉટ હા. છે? ખબર પડી ગઈ. બધાને ક્લિયર થયું? ક્લિયર. ચાલો હવે આપણે છે ને રીડિંગ કરી, બરોબર? ચાલો પેલું પેજ બતાય છે બધાને? હા. કેમ ન થયું? હા. ચાલો બતાડો પેલું પેજ વચાય છે? હા. ચાલો રીડિંગ કરો. હા. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ચેતાતંત્ર પ્રત્યેક અંગોનું ઝડપી અને સહનિયમન પૂરું પાડે છે. કોણ? તો કે સર ચેતાતંત્ર. કોના દ્વારા? તો કે સર અલગ અલગ ચેતાઓ દ્વારા. ચેતા નિયમન ઝડપી છે પરંતુ ક્ષણિક છે. સતત ઉર્મિ વેગ ન્યા થોડા જાય. હાથ આમાં ઊંચો કરવાનો હોય ત્યાંથી એક વખત સંદેશો હોય કે હાથ ઊંચો કરવાનો છે, પણ સતત ત્યાં જે હાથ ઊંચો કરવાનો, હાથ ઊંચો કરવાનો, હાથ ઊંચો કરવાનો એમ જાય છે કે એક વખત વયો ગયો એટલે હાથ ઊંચો થઈ ગયો, હવે પછી હાથ નીચે કરવાનો છે. ટેમ્પરરી છે, આખો દી કન્ટિન્યુઅસ રહેતું નથી. ચેતાતંતુઓ જે છે એ શરીરના બધા જ કોષોને સાંકળતા નથી. માનો કે આવી રીતે હોય, આ એક કોષ, બાજુમાં ત્રીજો, ચોથો, પાંચમો, તો ચેતા છે અહીંયા પાછી જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, એક એક કોષોની અંદર જાય તો કેટલા મિલિયન કોષો આપણા શરીરની અંદર છે, બધે જવું પડે કે ન જવું પડે? પણ એવું તો થતું નથી ભાઈ. તો કેવું થાય છે? તો જો અહીં લખો, કોષીય કાર્યોને સતત નિયમનની જરૂરિયાત હોય છે, તેથી વિશિષ્ટ પ્રકારનું સહનિયમન અને સંકલન પૂરું પાડવું પડે છે. આ કાર્ય છે કોના દ્વારા થતું? કે સર અંતઃસ્ત્રાવ કરે છે. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યોનું સહનિયમન અને નિયમન કરે છે. ભાઈ આ લાઈન આપણે આગળના ચેપ્ટરમાં આવી હતી કે નહોતી આવી? હા. આમાં કોઈને કઈ ડાઉટ? નહીં. ના. હિમાંશુ, તુષાર, સંતોષ, ના. સુરભી, હિરલ, પિનલ? નહીં. ના સર. ઓકે ચાલો આગળ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ કઈ છે અને અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં છે? તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે નલિકા ધરાવતી નથી. જો બે વસ્તુનો તફાવત, એન્ઝાઇમ અને હોર્મોન, બંને વચ્ચે શું તફાવત છે? આને શું કહેવાય? ઉત્સેચકો કહેવાય. આને શું કહેવાય? અંતઃસ્ત્રાવ. ચાલો તમને કોઈ એવું એન્ઝાઇમ યાદ આવે છે? ચાલો આપણે સ્વાદુપિંડ લઈ લઈએ. આવું છે સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ માંથી પ્રોટીનના પાચન કરવા માટે ઘણા બધા ઉત્સેચકો આવ્યા હતા, જેવા કે ટ્રિપ્સિનોજન. હા. પછી શું હતું? તો કે સર પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ. આ બધા હતા કે નહોતા? હા. તો એ બધાને જવાનું ક્યાં હતું ભાઈ? પકવાશયની અંદર જવાનું હતું કે નહોતું જવાનું? તો કોના દ્વારા જતા હતા ભાઈ? રુધિર દ્વારા જતા હતા કે નલિકા દ્વારા જતા હતા? નલિકા દ્વારા. નલિકા દ્વારા. કોના માઇક ખુલ્લા છે ભાઈ? ચાલો આ નલિકા દ્વારા જતા હતા અહીંથી. તો ઉત્સેચક છે હંમેશા કોના દ્વારા ટ્રાવેલ થાય ભાઈ? તો કે સર નલિકા દ્વારા થાય. કઈ નલિકા હતી? તો કે સર અહીંયા સ્વાદુપિંડ નલિકા હતી, પછી એકલું સ્વાદુપિંડ નલિકા બની પછી પકવાશયની અંદર જતું. જ્યારે અંતઃસ્ત્રાવો શું થાય ભાઈ? તો કે અંતઃસ્ત્રાવો સીધા ક્યાં જાય? તો કે સર બ્લડ ની અંદર જાય. સર બ્લડ તો આખા શરીરની અંદર ફરતું હોય. માનો કે અહીંથી હાઇપોથેલેમસ માંથી કઈ અંતઃસ્ત્રાવ ગયો એ તો બ્લડ માં ગયો, બ્લડ પછી આખા શરીરની અંદર જાય. તો એ ખાલી પિટ્યુટરી ઉપર શું કામ કરે? તો કે ઈ અંતઃસ્ત્રાવ છે બ્લડ માં ગયું અને જે જગ્યાએ કાર્ય કરવાનું છે ને કાર્ય કરવા વાળા કોષો હોય, કાર્ય કરવા વાળા જે કોષો હોય એની પાસે શું હોય? તો કે સર રિસેપ્ટર હોય. રિસેપ્ટર હોય. માનો કે
તમે ક્રિકેટ જોવા ગયા અને ક્રિકેટ માટે વીઆઈપી પાસ તમે લીધો છે, તો વીઆઈપી લોકોની ગમે ત્યાંથી એન્ટ્રી હોય? તો સર વીઆઈપી લોકોની ગમે ત્યાંથી એન્ટ્રી ન હોય. ક્યાં હોય કે જ્યાં વીઆઈપી પાસ લેતા હોય ત્યાં તમારી એન્ટ્રી થાય. ખબર પડી કે ન ખબર પડી? હા એવી રીતે અંતઃસ્ત્રાવ બધે હોય. ભીડની અંદર તો બધા વીઆઈપી પાસ વાળા ભીડમાં હોય, પણ આગળ ક્યાં એન્ટ્રી મળે? તો કે જ્યાં વીઆઈપી પાસ લેતા હશે ત્યાં જ એની એન્ટ્રી થાય. નોર્મલ પાસ થી જ્યાં એન્ટ્રી થતી ત્યાં વીઆઈપી વાળા કરવા દે નહીં, એને સ્પેશિયલ ગેટ હોય. એવી રીતે જે અંતઃસ્ત્રાવ હોય ભલે આખા બ્લડ ની અંદર આટમ આપતું હોય, પણ કાર્ય ક્યાં કરશે? કે જે જગ્યાએ એમને રિસેપ્ટર આવેલા હશે ત્યાં જ કાર્ય થાય, બાકી થશે નહીં. ખબર પડી કે ન ખબર પડી? આ મેજર ડિફરન્સ છે. હા ઉત્સેચકો છે એ આપણને પાછા મળે. આપણે ભણ્યા હતા ઉત્સેચકો શું કરે? કાર્યની સ્પીડ વધારે પાછા બની જાય, મળે આપણને. અંતઃસ્ત્રાવ પાછા મળે નહીં, વપરાય છે. ખબર પડી? ચાલો આગળ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ નલિકા ધરાવતી નથી, માટે તેને નલિકા રહિત ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે. નીચેનામાંથી કઈ નલિકા રહિત ગ્રંથિ છે? પછી તમને ઓપ્શન આપ્યા હોય: જઠર, હૃદય, પછી પિટ્યુટરી અને આપેલ તમામ. તો શું આન્સર આપશો? તો કે સર પિટ્યુટરી, કેમ કે એમાંથી એકેય ઉત્સેચકનો સ્ત્રાવ થતો નથી, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ખબર પડી? ચાલો. તેઓના સ્ત્રાવને અંતઃસ્ત્રાવ કહેવાય છે. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામી દૂરના લક્ષણોને અસર કરતા રસાયણો છે. આવી કઈ વસ્તુ થઈ ભાઈ? તો કે પારંપરિક, એટલે પેલા વ્યાખ્યા આપતા હતા એમ. પરંતુ આપણે એવું ભણ્યા કે અંતઃસ્ત્રાવ અમુક એવી અંગો દ્વારા થાય છે, સ્ત્રાવ પામે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. ઉદાહરણ તરીકે આપણે જોયા હૃદય, જીઆઈ ટ્રેક, મૂત્રપિંડ ને યકૃત. ખબર પડી? એટલે આને શું કરવું પડે? આપણે વ્યાખ્યા બદલવી પડે કે ન બદલવી પડે? અહીંયા જો સ્પેશિયલ વર્ડ આપ્યો છે, અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ કરતા. કેમાં? તો કે પારંપરિક વ્યાખ્યાની અંદર. પરંતુ આપણે હવે ચેન્જ કર્યું. વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે, વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ કોણ છે? તો કે આંતરકોષીય સંદેશા વાહકો છે. આંતરકોષીય સંદેશા વાહક એટલે તો આપણે હમણાં એક ભણ્યા હાઇપોથેલેમસ ભણ્યા, અને બીજું ક્યાં ભણ્યા? તો કે સર પિટ્યુટરી ભણ્યા. તો મારે શું કરવું છે? તો કે સર મારે ગ્રોથ હોર્મોન ને બનાવવો છે. તો ગ્રોથ હોર્મોન પિટ્યુટરી નામ નહીં ખબર, મારે ગ્રોથ હોર્મોન બનાવો એટલે શું થાય? તો કે હાઇપોથેલેમસ ના કોષો છે એ શું બનાવશે? તો કે સર GnRH બનાવશે. GhRH બનાવશે. ઈ GhRH ક્યાં ગયો? તો કે સર પિટ્યુટરી ના કોષો પાસે ગયો. તો હાઇપોથેલેમસ ના કોષો પાસેથી પિટ્યુટરી ના કોષો પાસે સંદેશો કોણ લઈ ગયો? તો કે સર આ લઈ ગયું. આ શું છે? તો કે અંતઃસ્ત્રાવ છે. થયો આંતરકોષીય સંદેશાવાહક કે નહીં? અને ઓછી માત્રાની અંદર ઉત્પન્ન થાય, ઢગલો ન થાય, ઓછી માત્રાની અંદર ઉત્પન્ન થાય અને બિન પોષક રસાયણો છે. આમાંથી તમને કઈ પોષણ મળે નહીં, પોષણ આપતા રસાયણો નથી. ખબર પડી? આ વર્ડ ખાસ યાદ રાખજો. નિયમ પૂછે નીચેનામાંથી કયો શબ્દ એવો છે કે જે વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યાની અંદર સંકળાયેલો નથી? પછી એમાં એવો ઓપ્શન મૂકે: અંતઃસ્ત્રાવ, આંતરકોષીય સંદેશાવાહકો, બિન પોષક રસાયણો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો આપણને એમાં થાય બિન પોષક રસાયણો છે ઈ વૈજ્ઞાનિક વ્યાખ્યાની અંદર આવેલું નથી, પરંતુ કયો શબ્દનો સમાવેશ નથી કર્યો? ભાઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિનો ઉલ્લેખ છે એમાં નથી કર્યો. ખબર પડી? આવા પ્રશ્ન એમાંથી પૂછે. નવી વ્યાખ્યા છે સુયોજિત અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવ ઉપરાંત ઘણા નવા અણુઓને પણ આવરે છે, જે કોના દ્વારા સ્ત્રાવ પામતા? અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા. અપૃષ્ઠવંશી પ્રાણીઓ થોડાક જ અંતઃસ્ત્રાવ ધરાવતું ખૂબ જ સરળ અંતઃસ્ત્રાવી તંત્ર ધરાવે છે, જ્યારે લેટેસ્ટ વર્ઝન કોણ છે ભાઈ? તો કે સર પૃષ્ઠવંશી છે. તો પૃષ્ઠવંશી અંદર અપડેટ આવ્યું હોય કે ન આવ્યું હોય? તમારો આઈફોન 11 હોય ને આઈફોન 12 હોય, નવો કોણ છે? આઈફોન 12. તેની અંદર અપડેટ હોય કે ન હોય? એમ જૂના માણસો કોણ છે? અરે જૂના પ્રાણીઓ કોણ છે? અપૃષ્ઠવંશી. એમાંથી પૃષ્ઠવંશી આવ્યા. અપૃષ્ઠવંશી ની અંદર સરળ પ્રકારનું હોય, બહુ એટલું બધું અપગ્રેડેશન ન હોય. પૃષ્ઠવંશી ની અંદર ઘણું બધું અપગ્રેડેશન હોય, પણ શું હોય? જટિલ બનતું જાય. પૃષ્ઠવંશીઓમાં મોટી સંખ્યાની અંદર રસાયણો અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે અને સહનિયમન પ્રદાન કરે છે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર અહીંયા વર્ણવને અંદર આવ્યું છે. માનવ અંતઃસ્ત્રાવી તંત્ર. તો માનવ અંતઃસ્ત્રાવી તંત્ર ની અંદર કોણ કોણ આવે? તો કે સર હાઇપોથેલેમસ આવે, એની નીચે પિટ્યુટરી આવે. ભણ્યા કે ન ભણ્યા? પિનિયલ વિશે થોડી માહિતી છે, પણ એ અલગથી ગ્રંથિ નથી. પછી થાઇરોઇડ આવી ગયું, પેરાથાઇરોઇડ આવી ગયું,
થાઇમસ આવી ગયું, સ્વાદુપિંડ આવી ગયું, એડ્રિનલ આવી ગયું, શુક્રપિંડ આવી ગયા, અનપિંડ આવી ગયા. એ બાકી હતું તો સર યકૃત બાકી છે. તો યકૃત છે એ કેવું છે તો કે સર એ ગ્રંથિ નથી, એટલે યકૃત છે, મૂત્રપિંડ છે એ નહીં હોય. ખબર પડી? આકૃતિમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલી જાઓ. નહીં. ચાલો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને શરીરમાં વિવિધ ભાગોમાં સ્થાન પામેલ પેશીઓ અને કોષોનો સમૂહ છે. ભાઈ પેશી કોને કહેવાય તો કે સમાન કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહેવાય. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ શું છે? એક પ્રકારની પેશી છે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે. ભાઈ જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું શું બનાવે? પાચન તંત્ર. એમ અલગ અલગ અંતઃસ્ત્રાવી પેશીઓ ભેગી થાય એટલે કે ગ્રંથિઓ ભેગી થઈને શું બનાવે? અંતઃસ્ત્રાવી તંત્ર. પિટ્યુટરી છે, પિનિયલ છે, થાઇરોઇડ, એડ્રિનલ, સ્વાદુપિંડ, પેરાથાઇરોઇડ, થાઇમસ અને જનનપિંડો છે એ આપણા શરીરમાં આવેલ આયોજિત અંતઃસ્ત્રાવી કાર્યો એટલે કે કાયો એટલે શું થાય? બોડી થાય. બોડી યાદ રાખજો, અંતઃસ્ત્રાવી રચનાઓ છે. આ ઉપરાંત કેટલાક અન્ય અંગો જેવા કે જઠર આંતરિયમાં, જીઆઈ ટ્રેક્ટ, યકૃત છે, મૂત્રપિંડ અને હૃદય પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. નીચેના વિભાગો માનવની બધી આપી છે. હાઇપોથેલેમસ ની રચના આપી છે અને એનો અહેવાલ આપ્યો છે. હાઇપોથેલેમસ શું છે તો કે તમે જાણો છો કે હાઇપોથેલેમસ છે એ અગ્ર મગજમાં આવેલ આંતર મસ્તિષ્કનું તળિયું છે. ખબર છે કે ખબર? ચાલો, શરીરના વિવિધ કાર્યોનું નિયમન છે એ કરે છે. કયા કયા કાર્યો નિયમન છે હમણાં તમને ખબર પડવા મળશે. ચેતાસ્ત્રાવી કોષો તરીકે જાણીતા ચેતાકોષોથી બનેલા કેન્દ્રો ધરાવે. મેં સેન્ટર કીધા હતા કે નહોતા કીધા? જે હાઇપોથેલેમસ ની અંદર આવેલા હોય, જે અંતઃસ્ત્રાવોનું, હવે જો અહીંથી પાછો પેજ ચેન્જ થઈ. હા સર, એ તમારું હવે જે પેલા પેજ આ નથી સર, એનું પેલું જે વચમાં આવ્યું હતું ને હવે એ જ છે. હા, હા, અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે અને આ અંતઃસ્ત્રાવો પિટ્યુટરીના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવનું નિયમન કરે છે. આ લાઈન સમજાણી તો સમજાણી? હા. સમજાણી બધાને? હા. ચાલો, પછી શું છે? જો કે હાઇપોથેલેમસ દ્વારા બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. એક કેવા છે? જે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોને ઉત્તેજે છે, જેને રિલીઝિંગ અંતઃસ્ત્રાવ અથવા તો આરએચ કહેવાય. અને બીજા કેવા છે? તો કે પિટ્યુટરીના સ્ત્રાવને અવરોધે છે, એને શું કહેવાય? તો કે અવરોધક અંતઃસ્ત્રાવ, આરએચ. ખબર પડી? હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ કે જેને, એનું એક્ઝામ્પલ આપ્યું. જો અહીં એક્ઝામ્પલ છે, આ જે ગોનેડોટ્રોપિન લખ્યું છે એ એક્ઝામ્પલ છે. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન કહે છે. એ શું કરે ભાઈ? તો કે પિટ્યુટરીના સંશ્લેષણને ઉત્તેજિત કરી ગોનેડોટ્રોપિનને મુક્ત કરશે. જ્યારે બીજી બાજુ હાઇપોથેલેમસમાં સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ થાય છે, જે પિટ્યુટરીના વૃદ્ધિ અંતઃસ્ત્રાવને મુક્ત થતો અટકાવે છે. સમજાણું? હા. સોમેટોસ્ટેટિનનું બીજું નામ શું થાય? તો કે સર જીએચ, આઈઆરએચ થાય. આ અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષની અંદર સર્જાય છે. ભાઈ આરએચ અને આઈઆરએચ કઈ જગ્યાએ બને? હાઇપોથેલેમસમાં કઈ ભાગમાં? તો કે સર ચેતાકોષની અંદર. અને ચેતાક્ષમાંથી પસાર થઈને ચેતાના અંતિમ છેડે મુક્ત થાય. આપણે આવું જોયું હતું? હા, હાઇપોથેલેમસ, આ એના કોષો, આથી ચેતાકોષ થયો અને અહીંયા શું હોય? તો કે સર અહીંયા ચેતાકોષનો અંતભૂ. તો આના દ્વારા ઉત્પન્ન થયું હોય એ બધું મુક્ત ક્યાં થાય? તો કે સર અહીંયા મુક્ત થશે. અને અહીંથી ક્યાં જાય? તો કે સર અગ્ર પિટ્યુટરી હોય તો રુધિર વાહિનીની અંદર જાય, અને જો પશ્વ પિટ્યુટરી હશે તો ડાયરેક્ટ અહીંયા થાય. સમજાણું? ચાલો, આ અંતઃસ્ત્રાવો નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી અને અગ્રભાગના પિટ્યુટરી ગ્રંથિના કાર્યોનું નિર્માણ કરે છે. ભાઈ નિવાહિકા પરિવહન તંત્રમાં એક શબ્દ ખાસ યાદ રાખો, અગ્ર આવ્યું. આપણે ભણાયું. બીજી લાઈન શું લખી છે? તો કે સર પશ્વ પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. પછી છેલ્લા સીધા ચેતાકોષના નિયંત્રણ હેઠળ છે કે નહીં? તો આમાં ડાઉટ છે હવે કોઈને? ઓકે, હવે આપણે પિટ્યુટરી નું ભણવાનું છે. તો આપણે ડાયરેક્ટ ક્યાં વયા જઈએ? તો કે સર આપણી નોટ ની અંદર વયા. ચાલો, હવે નોટ છે પાછી બનવાની શરૂ કરવાની. હવે કોણે આપણી હાઇપોથેલેમસ ની અંદર કોઈ કઈ ડાઉટ છે? નહીં.
હાઇપોથેલેમસ ની અંદર ડાઉટ હોય તો બોલ. શું ભણ્યા તો કે સર આપણે અગ્ર મગજમાં હાઇપોથેલેમસ હતું, એની અંદર બે પ્રકારના હોર્મોન બનતા હતા. એક પિટ્યુટરી કાર્યને ઉત્તેજે અને રિલીઝિંગ હોર્મોન કહેવાય, અને એના કાર્યને બંધ કરે અથવા તો અવરોધ, એને શું કહેવાય? આઈઆરએચ કહેવાય. આઈઆરએચ નું ફૂલ ફોર્મ બોલો. ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે. ચાલો હવે આપણે ભણીએ પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્લેન્ડ છે, જેને માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ આ તમારે આવશે ચેપ્ટર નંબર ફિઝિયોલોજી ની અંદર છઠ્ઠું ચેપ્ટર છે કદાચ મારા ખ્યાલથી, એની અંદર આવશે માસ્ટર ગ્લેન્ડ. which of the following are known as master gland? પછી ત્યાં નીચે અલગ અલગ ઓપ્શન આપ્યા હોય, થાઇમસ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ને પિટ્યુટરી. તો શું આવે? પિટ્યુટરી આવશે. અહીં આપણે ડાયાગ્રામ દોરીએ. ચાલો, પિટ્યુટરી ગ્રંથિના બે ભાગ છે મુખ્ય. આ બતાય છે કે ખરખુદ દેખાય છે? બતાય છે ને બરોબર? બતાવે છે બરાબર. ઓકે ચાલો. આગળનો ભાગ છે એને શું કહેવાય તો કે છે એને એડીનો હાઇપોફાઇસિસ કહેવાય. શું કહેવાય? અને પાછળનો જે ભાગ છે એને ન્યુરોહાઇપોફાઇસિસ કહેવાય. ન્યુરોહાઇપોફાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખબર પડી? હા. ચાલો. હવે એડીનો હાઇપોફાઇસિસ છે ને એના પાછા બે ભાગ પડે. ક્યાં ક્યાં બે ભાગ પડ્યા તો કે સર આગળનો ભાગ છે ને એને પાર્સ ડિસ્ટાલિસ કહેવાય. પાર્સ ડિસ્ટાલિસ તરીકે ઓળખવામાં આવે છે. કોને? જે આગળ ભાગ છે એને. જે વચ્ચેનો ભાગ જે વચ્ચે કે જે પાર્સ ડિસ્ટાલિસ છે અને ન્યુરોહાઇપોફાઇસિસ ની વચ્ચે આવેલો છે તેને પાર્સ ઇન્ટરમીડિયા કહેવાય. શું કહેવાય? ચાલો આમાં સર નામકરણ કરો. તો આ પાર્સ ડિસ્ટાલિસ છે, હું પીડી લખું છું. ખબર પડી? આ વચ્ચેનો ભાગ છે શું છે? પાર્સ ઇન્ટરમીડિયા છે. ખબર પડી? અને આ જે ભાગ છે ન્યુરોહાઇપોફાઇસિસ છે. ક્લિયર? આમાં તમે આગળના વર્ષોની અંદર અલગ ભણશો, અહીંયા અલગ આપ્યું છે. એટલે આપણે અત્યારે એનસીઆરટી આપણા માટે ધર્મગ્રંથ છે મેન. કોનું માનવાનું તો કે સર એનસીઆરટી નું માનવાનું. હું કામે તો કે સર એમબીબીએસ ની અંદર એડમિશન મેળવું છે. પાર્સ ડિસ્ટાલિસ ને શું કહેવામાં આવે છે? અગ્ર પિટ્યુટરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ન્યુરોહાઇપોફાઇસિસ ને આમાં લખ્યું નથી, પરંતુ શું આવશે? પશ્વ પિટ્યુટરી તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? હવે આમાં અગ્ર પિટ્યુટરી જે છે એના દ્વારા ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એનું શું કામ છે? પાર્સ ઇન્ટરમીડિયા દ્વારા કોનો સ્ત્રાવ થાય એનું શું કાર્ય છે? અને પશ્વ પિટ્યુટરી દ્વારા કોનો સ્ત્રાવ થાય એનું શું કાર્ય છે એ આપણે ભણવાનું છે. તો આમાં સમજાણું એટલી વસ્તુ? આમાં કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હાલો ફટાફટ. તો ચાલો પેલા કોનો વારો આવશે ભાઈ? અગ્ર પિટ્યુટરી નો વારો આવશે. ચાલો અગ્ર પિટ્યુટરી લખી નાખો. સર તમે અમને ઈ કહો કે આ પિટ્યુટરી કઈ જગ્યાએ આવેલું? ભાઈ આપણે સ્ફિનોઇડસ્થી સાંભળ્યું હતું? સ્ફિનોઇડસ્થી કોની રચનાની અંદર ભાગ લેતું હતું? તો કે સર મસ્તિષ્ક પેટી. એક હોય કે બે હોય? એક હોય. કેવા આકારનું હતું? પતંગી આકારનું. તો સ્ફિનોઇડ અસ્થિની અંદર એક ભાગ આવેલો છે જેને સેલા ટર્સિકા કહેવાય. એ જગ્યાએ કોણ આવેલી હોય તો કે સર આપણી પિટ્યુટરી ગ્રંથિ છે આપણને જોવા મળે. તો આપણે પહેલા ભણીએ અગ્ર પિટ્યુટરી દ્વારા આપણો ચાર્ટ જ બનાવી નાખીએ. તો કે હોર્મોન્સ secreted by different part of. અક્ષર બતાય છે ને? એટલે કે હારા થાય ખરાબ થાય?
ના ઓહો. સર આરા પિટ્યુટરી ગ્લેન્ડ. ત્રણ ભાગ પડશે. હા ચાલો, પેલો ભાગ છે, કોણ હતું? અગ્ર અગ્ર પિટ્યુટરી, જેને આપણે શું કહેતા હતા? પાર્સ ડિસ્ટાલિસ. કોનો સ્ત્રાવ કરે? તો કે સર પાર્સ ડિસ્ટાલિસ છે ને એ ગ્રોથ હોર્મોન નો સ્ત્રાવ કરશે, પ્રોલેક્ટિન નો સ્ત્રાવ કરશે, પછી એફએસએચ નો સ્ત્રાવ કરશે, પછી લ્યુટેનાઇઝિંગ હોર્મોન નો સ્ત્રાવ કરશે, એસીટીએચ નો સ્ત્રાવ કરશે અને ટીએસએચ નો સ્ત્રાવ કરશે. કેટલા થયા ભાઈ? જો તો 6 થાય છે. હા સર થઈ ગયા હા થઈ ગયા. આના આખા નામ કહું છું હમણાં. બીજો ભાગ કયો હતો ભાઈ? પાર્સ ઇન્ટરમીડિયેટ. ઈ કોનો સ્ત્રાવ કરે ભાઈ? તો કે સર ઈ એમએસએચ નો સ્ત્રાવ કરે, મેલેનિન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નો સ્ત્રાવ કરે. જ્યારે છેલ્લે કોણ આવતું હતું? ન્યુરો હાઇપોફાઇસિસ, જેને આપણે પશ્વ પિટ્યુટરી કરતા હતા. એ બે નો સ્ત્રાવ કરે છે. એક છે ઓક્સિટોસિન અને એકનું કાર્ય આપણે ભણી ગયા છીએ એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન. ભાઈ કોઈકનું માઇક છે ને બહુ અવાજ કરે છે, એટલે કોઈને એનો અવાજ નથી આવતો પણ ઓલાનો બ્લરિંગ નો અવાજ આવે છે. ચાલો, તો અગ્ર પિટ્યુટરી કેટલાના સ્ત્રાવ કરે છે ભાઈ? મધ્ય આપણે જે પાસ ઇન્ટરમીડિયેટ છે કેટલાનો સ્ત્રાવ કરે? ન્યુરો હાઇપોફાઇસિસ બે ના કરે છે. ક્લિયર? સર તમે એવું કીધું તું કે જીએન આવે છે, ગોનેડોટ્રોપિન આવે છે. આમાં કે જીએન તો લખેલું ન આવ્યું. આવ્યું કે જીએન? તો ગોનેડોટ્રોપિન છે ને, આપણે એફએસએચ અને એલએચ છે ને એને શું કહેવાય? જીએન કહેવાય, ગોનેડોટ્રોપિન હોર્મોન કહેવાય. એફએસએચ અને એલએચ ખબર પડી? ગોનેડોટ્રોપિન માં કોનો સમાવેશ થાય? એફએસએચ નો સમાવેશ થાય અને એલએચ નો પણ સમાવેશ થાય. ચાલો, જીએચ નું નામ શું છે? તો કે સર જીએચ નું નામ છે ગ્રોથ હોર્મોન. બીજું કોણ છે? તો કે પીઆરએલ, પ્રોલેક્ટિન હોર્મોન છે. એફએસએચ શું છે? તો કે સર એફએસએચ છે એ ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. એલએચ શું છે? તો કે સર એલએચ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે. એસીટીએચ શું છે? એડ્રીનો કોર્ટિકો સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. એડ્રીનો કોર્ટિકોટ્રોપિક આવશે ને, ટી છે ને, ટ્રોપિક. અને છેલ્લે છે ટીએસએચ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ખબર પડી? આ નામ યાદ રાખો ને તો યાદ રાખો. હા વેલા છે, 5 વાર લખશો ને એટલે યાદ રહી જશે. પેલું કોણ છે? ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આમાં એફએસએચ એલએચ 12મા ધોરણની અંદર આવશે, પીઆરએલ 12મા ધોરણની અંદર આવશે. આ તો અહીંયા પતી ગયું આનું કામકાજ. એસીટીએચ નું કામ અહીંયા પતી જશે, થાઇરોઇડ નું કામ અહીંયા પતી જશે. આ ગોનેડોટ્રોપિન જે છે ને એનું કાર્ય ક્યાં આવશે? તો કે સર 12મા ધોરણની અંદર આવશે. હું યાદ કરાવીશ કે આવું મેં કીધું. એટલું લખાઈ ગયું? કોણ કોણ લખે છે આમાં મને નોટ્સ બતાવો તો કેમેરાની અંદરથી. ચાલો, સુરભીબેન ની નોટ ક્યાં છે? સર મેં નહીં લખ્યું. ઓકે, ચાલો. મેં પછી લખી દઈશ સર. પિનલ, હા. તુષાર ડન, હિરલ ડન, સંતોષ ડન, હિમાંશુભાઈ, હા બરોબર છે. પિનલ, નાસ્તો નથી કરવાનો, નોટ્સ બનાવવાની છે.
ચાલો MSH એટલે શું થાય? મેલેનિન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ખબર પડી આ? મેલાનોસાઇટ હે મેલાનોસાઇટ હા મેલેનોસાઇટ હશે તો ઈ હશે. ઓક્સિટોસિન નું તો કઈ છે નહીં. અને ADH શું છે? એન્ટી ડાયયુરેટિક હોર્મોન છે જેનું બીજું નામ છે વાસોપ્રેસિન. સર આ બધું તમે ક્યાંથી મેડિકલ નું ભણાવવા મળ્યા? ભાઈ મેડિકલ નથી, તમારા ટેક્સ્ટ બુક નું જ છે. MSH મેલેનોસાઇટ. ભાઈ મેલેનિન ને મેલેનોસાઇટ માં શું ફરક છે મને કહો તો? મેલેનિન પણ છે અને આ મેલેનોસાઇટ સાઈડ એક કોષો છે. મેલેનિન તો છે. વેરી ગુડ. ક્લિયર એટલી વસ્તુ? હા ચાલો હવે આપણે આ બધાના કાર્ય ભણવાના છે. તો પહેલા કોનું કાર્ય ભણશું ભાઈ? પહેલા આપણે કોનું કાર્ય ભણશું? અગ્ર પિટ્યુટરી. એની અંદર કોણ છે? GH. GH નું નામ શું હતું? ગ્રોથ હોર્મોન. શું કરે ભાઈ આ GH? શું કરે? તો કે સર આપણી વૃદ્ધિમાં મદદરૂપ થાય. ક્લિયર? કઈ રીતે ભાઈ મદદરૂપ થાય? ભાઈ હું આ કંઈક દોરું છું, આ તમને કઈ આવું જોયેલું હોય એવું લાગે છે? મને કહેજો જોયેલું હોય એવું લાગતું હોય ને તો. લાગે છે? હા શું છે આ? હાડકું છે. તો તમને એવો પ્રશ્ન નથી થયો કે સર આપણી લંબાઈ વધે છે તો હાડકાની લંબાઈ વધે છે, પછી આપણી લંબાઈ શું થાય? તો કે સ્થિર થઈ જાય છે. તો શું કામ સ્થિર થઈ જાય? તો કે આપણા અસ્થિ હોય ને એમાં એક ચોક્કસ જગ્યા આવેલી હોય જેને એપિફિઝિયલ પ્લેટ કહેવાય. શું કહેવાય? એપિફિઝિયલ પ્લેટ. આ એપિફિઝિયલ પ્લેટ નું કામ શું? ભાઈ GH તો ક્યાંથી સ્ત્રાવ પામ્યો? તો કે સર GH છે પિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામ્યો. કઈ પિટ્યુટરી? અગ્ર મધ્ય પશ્વ અગ્ર પિટ્યુટરી દ્વારા. ક્યાં જાય? રુધિરમાં જાય. રુધિરમાં ફરતો ફરતો આપણે છે ને GH ને આપણે ગ્રીન કલર થી દર્શાવે. આ ફરતો 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 ક્યાં આવ્યો? તો કે સર આ ફરતો ફરતો અહીંયા આવ્યો. હવે અહીંયા જાય બધે જાય કે નો જાય? બધે જાય. પાના રિસેપ્ટર ક્યાં હોય? તો કે સર ખાલી એપિફિઝિયલ પ્લેટ ઉપર હશે. અહીંયા GH પોગે ને એટલે શું થાય ખબર છે? એપિફિઝિયલ પ્લેટના જે કોષો હોય ને એ શું કરે? તો કે ઝડપથી કોષ વિભાજન કરે. અને ઝડપથી કોષ વિભાજન કરે એટલે શું થાય ભાઈ? અહીં કોષોમાં વધારો થાય એટલે આની લંબાઈ અહીંયા આ બાજુ અહીંયા વધે તો આ બાજુ વધે કે ન વધે? હા હવે શું થાય? GH છે સતત ને સતત આવતો હોય તો આપણે હાડકાની લંબાઈ વધતી જાય. આપણી લંબાઈ કેવી થાય? વધતી. હવે વિચાર કરો GH નો હોય તો? GH નો હોય તો આપણી વૃદ્ધિ કોણથી જ થઈ જાય. આપણી વૃદ્ધિ છે એ વધે નહીં. હમણાં જો આવશે નામ ઝાયઝેન્ટિઝમ ને ડ્વાર્ફિઝમ ને એકેરોમેગલી બધું હમણાં આવશે. પણ તો આ ખબર પડશે તમને, ખબર પડશે. સર પુખ્ત થઈ જાય પછી શું થાય? GH બનવાનું બંધ થઈ જાય કે બીજું શું થાય? તો કે સર GH છે એ અમુક માત્રાની અંદર રહે છે, પણ થાય શું? તો કે આપણી એપિફિઝિયલ પ્લેટ છે ને એ પછી કોષ વિભાજન દર્શાવે એટલે આપણી લંબાઈ બહુ ન હોય પણ તો થિકનેસ ની બધું વધતું જાય. ખબર પડી? થિકનેસ છે એ કઈ રીતે વધે એના પેરાથાઇરોઇડ થાઇરોઇડ હોર્મોન નું કાર્ય હમણાં આવશે એ આપણે ભણશું ત્યારે વાત થાય. આ GH કેવી રીતે કામ કરે એ ખબર પડી બધાને? હા આ જે દોર્યું હશે એને કામ. ચાલો સર GH છે એનો સ્ત્રાવ વધુ થાય તો શું થાય અને ઓછો સ્ત્રાવ થાય તો શું થાય? તો પેલા આપણે ભણીએ વધુ સ્ત્રાવ થાય તો શું થાય. ચાલો વધુ સ્ત્રાવ થાય તો શું થાય કયો તો? લંબાઈ વધી જાય. વધી જાય કે ન વધી જાય? સર બહુ વધી જાય. એને શું કહેવાય? મહાકાયતા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? મહાકાયતા તરીકે ઓળખવામાં આવે. તેને ઇંગ્લિશમાં ઝાયઝેન્ટિઝમ તરીકે ઓળખવામાં આવે. ઝાયઝેન્ટિઝમ તરીકે. બહુ વિશાળકાય માણસ હોય, આમ પહાડી જેવા. તમે આવે તો તમારી કરતા બહુ ઊંચા હોય, 1 લાખ મારે તમે ઉડી જાઓ એવા હોય. ઓછો સ્ત્રાવ થાય તો શું થાય? તો એને વામનતા આવી જાય.
આપણે ઘણા બધા સિરિયલ ની અંદર ઓલા નાના નાના છોકરા જોઈએ છે. સીઆઈડી ની અંદર આવે, પછી એક ગુટરગુ સિરિયલ પેલા આવતી આખી સાયલેન્ટ સિરિયલ હતી, એમાં પણ જોવા મળતું. એની અંદર શું થયું હોય તો કે સર એની અંદર આનો સ્ત્રાવ ઓછો હોય એટલે એને વામનતા જોવા મળે, જેને ઇંગ્લિશ ની અંદર ડ્વાર્ફિઝમ કહેવાય, ડ્વાર્ફિઝમ તરીકે ઓળખવામાં. પરંતુ સર ઘણી વખત એવું થાય કે સર અત્યારે વૃદ્ધિ બરોબર થતી હતી, પરંતુ અમુક સમય પછી અચાનક આનો સ્ત્રાવ વધી જાય તો એક કન્ડિશન આવે કે ન આવે, સ્પેશિયલ કન્ડિશન, કે જેમાં અમુક સમય પછી GH નો સ્ત્રાવ વધી જાય તો શું જોવા મળે કે સર એની અંદર એક સ્પેશિયલ કન્ડિશન જોવા મળે, જેમાં એના મોઢાનું અસ્થિ ખૂબ જ વધે અને એના ભુજાઓના અસ્થિ છે ખૂબ વધુ જોવા મળે છે. તો એને શું કહેવાય? એકેરોમેગાલી તરીકે ઓળખવામાં આવે. એકેરોમેગાલી તરીકે ઓળખવામાં આવશે. એકેરોમેગાલી કોને કહેવાય ભાઈ? તો કે અમુક સમય પછી, અમુક વૃદ્ધિ થઈ ગયા પછી અધ વચ્ચે એની શું થાય છે તો કે સર GH નો સ્ત્રાવ વધી જાય છે. એટલે શું જોવા મળે છે તો કે ત્યાં આપણને એકેરોમેગાલી જોવા મળે છે. તો આ પેલો હોર્મોન છે, આમાં જે લખવું લખી નાખો ફટાફટ. કઈ ડાઉટ હોય તો બોલો. સર લખાઈ ગયું. છે ડાઉટ આમાં? નહીં. ચાલો બીજું ક્યુ જોયું તો હવે આપણે એ PRL, જેને શું કહેવાય? પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં. ભાઈ આ પ્રોલેક્ટિન નું કામ શું હોય તો ભાઈ પ્રોલેક્ટિન છે ને એ મુખ્યત્વે સ્તન ગ્રંથિ ઉપર કાર્ય કરે છે. શું કાર્ય કરે ભાઈ તો કે સ્તન ગ્રંથિનો વિકાસ કરે. બીજું શું કરે તો કે સર દૂધનો સ્ત્રાવ કરવામાં મદદરૂપ થાય, એટલે કે દૂધ માટે જે બ્રેસ્ટ હોય એને ફ્લેક્સિબલ બનાવે. આવું ક્યારે વધારે જોવા મળે તો કે સર જ્યારે પ્રેગ્નન્સી નો ટાઈમ હોય ને ત્યારે આ પ્રોલેક્ટિન છે વધુ પ્રમાણની અંદર ઉત્પન્ન થાય અને એ દૂધનો સ્ત્રાવ કરાવવાની એની અંદર મદદરૂપ થાય. ચલો ત્રીજું કોણ હતું ભાઈ? TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ભાઈ નામ જ સૂચવે છે, નામ જ સૂચવે છે શું કામ કરે, કઈ જગ્યાએ કામ કરતો હોય તો કે સર થાઇરોઇડ ઉપર કામ કરે. થાઇરોઇડ ઉપર કાર્ય કરે. ભાઈ થાઇરોઇડ ઉપર શું કામ કરે તો કે સર થાઇરોઇડ પણ શું કરે છે તો કે સર અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ બનાવે. તો કે એના અંતઃસ્ત્રાવોનું નિર્માણ અને સ્ત્રાવને શું કરશે? વધારશે. માનો કે મારે TSH છે એ કોના દ્વારા ઉત્પન્ન થયો તો કે પિટ્યુટરી દ્વારા પણ ઉત્પન્ન થયો. તો મારે TSH નું નિર્માણ ઉપર અસર કરવી હોય તો કોના દ્વારા કરી શકું તો કે સર હાયપોથેલેમસ દ્વારા. તો મારે TSH ના સ્ત્રાવને શું કહેવાય વધારવો હોય તો કયો હોર્મોન છે એ ઉત્પન્ન થશે? કયો તો હા TSH RH થાય, અને ઓછો કરવો હોય તો TSH IRS થાય. ઓકે ચાલો આ ત્રણ થયા. હવે કોણ છે ભાઈ બોલો તો? ACTH છે, એડ્રીનોકોર્ટિકોસ્ટ્રોપિક હોર્મોન. એનું કાર્ય શું છે ભાઈ તો કે સર આ છે એક તો એડ્રીનો નામ આવ્યું. એડ્રીનો ક્યાં આવે? એડ્રિનલ આવે કે ન આવે? એડ્રિનલ ક્યાં જોવા મળતી હતી? મૂત્રપિંડ ઉપર. હવે સી છે એટલે શું થાય? કોર્ટિકો એટલે કે કોર્ટેક્સ. આ એડ્રિનલ હોય તો એડ્રિનલ ના બે ભાગ આપણે કીધા હતા, એક બહારનો ભાગ અને એક અંદરનો ભાગ. અંદરનો ભાગ હોય એને મેડ્યુલા કહેવાય, બહારનો ભાગ જોવા મળે એને કોર્ટેક્સ કહેવાય. તો આ ACTH છે ને ક્યાં કાર્ય કરશે તો કે સર ACTH છે એ કોર્ટેક્સ ઉપર કામ કરે છે. સમજણ પડી બધાને કે નથી સમજાતું? કોર્ટેક્સ ને શું કહેવાય તો કે સર કોર્ટેક્સ ને તો બાહ્યક તરીકે આપણે ઓળખતા હતા. તો આ બાહ્યક ઉપર કામ કરીને શું કરશે તો કે સર બાહ્યક ઉપર કામ કરીને ત્યાંથી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો હોય છે એનું ઉત્પાદનને ઉત્તેજે છે. ખબર પડી?
આપણે કોર્ટેક્સ અને મેડ્યુલાના અલગ અલગ છે અંતઃસ્ત્રાવો ભણશું આપણે આ ચેપ્ટર જ્યારે એડ્રીનલ ગ્રંથિ આવશે ત્યારે એટલું ક્લિયર થયું હા હવે કોણ બાકી રહ્યું બે બાકી રહ્યા ક્યાં ક્યાં FSH અને LH ભાઈ FSH અને LH ના બે સેટ બનાવો કેમ સર તો કે બેમાં અલગ અલગ કામ છે ક્યાં ક્યાં કાર્ય છે જોઈજો ઉભા પહેલા મેલ ની વાત કરીએ અને પછી વાત કરશું ફિમેલ ની ભાઈ મેલ ની અંદર શું કામ કરે છે બે આવશે એક કોણ હોય LH અને એક છે FS LH નું કામ શું છે તો કે સર LH છે ને ઈ શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ ઉપર કામ કરશે અને એન્ડ્રોજન નું નિર્માણ કરશે શેનું નિર્માણ કરશે સર એન્ડ્રોજન શું છે તો કે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એન્ડ્રોજન નું નિર્માણ પ્રેરે FSH શું કરે તો કે સર આ FSH છે એ આ જે એન્ડ્રોજન હતું એની સાથે ભેગું મળીને એ લખું છું એન્ડ્રોજન આ એન્ડ્રોજન ક્યાંથી આવ્યું ભાઈ મને કહો તો કોક LH એ શુક્રપિંડ ઉપર કામ કર્યું શુક્રપિંડે કોને બનાવ્યું તો કે એન્ડ્રોજન ને આ એન્ડ્રોજન અહીં આવ્યું ને FSH સાથે મળીને એક કાર્ય કરે છે એ કાર્યને કહેવાય સ્પર્મેટોજિનેસિસ ની ક્રિયાને ઉત્તેજે છે એટલે કે શુક્રકોષ નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે ખબર પડી શુક્રકોષ નિર્માણની ક્રિયા આ કોની અંદર કામ હતા ભાઈ તો કે સર મેલના કામ ચાલો આને આપણે શું નામ આપ્યું હતું GN આપ્યું હતું કે નો આપ્યું નહોતું આપ્યું ગોનેડોટ્રોપિન કીધું હતું સર ગોનેડો એટલે શું થાય તો કે ગોનેડો એટલે આપણા લિંગી અંગો હોય જેનાઇટલ ઓર્ગન્સ હોય એને શું કહેવાય ગોનેડ કહેવાય ગોનેડ તો આ છે મેલ ની અંદર ગોનેડ્સ ઉપર કામ કરશે મેલ નો ગોનેડ્સ કોણ કહે તો કે શુક્રપિંડ એટલે ન્યા કામ કર્યું ફિમેલ ની અંદર ગોનેડ્સ કોણ કહે તો કે સર અંડપિંડ તો ન્યા કામ કરશે તો ન્યાય પાછા બે કાર્ય આવશે એક આવશે LH અને બીજું કોણ આવ્યું FSH આવ્યું ભાઈ LH નું કામ શું હોય તો કે મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક ચક્ર શરૂ હોય ત્યારે 14મા દિવસે જે અંડપાત થાય એટલે કે ઓવ્યુલેશન થાય એ કોના લીધે થાય તો કે સતત 14મા દિવસે LH નું લેવલ ખૂબ જ વધી જાય એને લીધે અંડપિંડમાંથી જે અંડકોષ છે એ બહાર નીકળે ઓવ્યુલેશન થાય છે FSH નું કામ શું છે ભાઈ તો કે FSH છે એનું કાર્ય છે આપણા આ જે અંડપિંડ છે એની અંદર અલગ અલગ પુટિકા હોય પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકા ની તમે વાંચ્યું છે ગ્રાફિયન પુટિકા ને એવું બધું એની ડાયાગ્રામ બુક ની અંદર આકૃતિ આપી છે જ્યારે આપણે ચેપ્ટર નંબર 12.3 હાલશે ત્યારે ડિટેલ ની અંદર જાશું એમાં તો આ જે પુટિકા છે એને ઇંગ્લિશમાં શું કહેવાય ફોલિકલ કહેવાય કે નો કહેવાય ફોલિકલ નો વિકાસ કરવાનો છે એટલે શું થયું ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે પુટિકાઓનો વિકાસ છે કોના દ્વારા થાય છે તો કે સર FSH દ્વારા ગ્રાફિયન પુટિકા છે એમાંથી અંડપાત થઈ ગયો એટલે કે અંડકોષ નીકળી ગયો તો પછી અંડકોષ નીકળ્યા બાદ જે ગ્રાફિયન પુટિકાનો જે ભાગ બચે એને કોર્પસ લ્યુટિયમ કહેવાય તો કોર્પસ લ્યુટિયમ ની મદદરૂપ કોણ થાય છે કોર્પસ લ્યુટિયમ બનાવવાની અંદર તો કે સર કોર્પસ લ્યુટિયમ બનાવવાની અંદર LH મદદરૂપ થાય છે કોર્પસ લ્યુટિયમ નું નિર્માણમાં મદદરૂપ થાય છે ખબર પડી કે ડાઉટ છે LH ના બે કાર્ય આવે એક તો શું કરે છે તો કે સર એક અંડપાત કરાવે છે અને કોર્પસ લ્યુટિયમ નું નિર્માણ કરે છે તો અહીંયા આપણે જે બે કાર્ય આપણે શું કે અગ્ર પિટ્યુટરીના જે હોર્મોન હતા એના કાર્ય પૂરા થયા હવે કોણ આવ્યું ભાઈ પાર્સ ઇન્ટરમીડિયા એનું કઈ બહુ જાજુ કાર્ય નથી શું કાર્ય છે ભાઈ તો કે સર MSH નું સ્ત્રાવ કરતો MSH ઉપરથી તમને ખબર પડી ગઈ નો ખબર કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે મેલેનિન નું ઉત્પાદન કરવા માટેના કોષોનું નિયંત્રણ કોણ કરે તો કે સર MSH કરશે
એટલે કે જે MS મેલેલ છે શું તો કે સર રંગકણ છે કેવું હોય તો કે સર બ્લેક કલરનું હોય જેટલામાં જેટલો મેલેનિન વધુ એટલે એ બ્લેક કલર ના વધુ બતાવે જેટલામાં એનો મેલેનિન ઓછો એનું બ્લેક કલર ઓછો સર દિવસે ઉનાળા વેકેશનમાં તડકે રખડતા જે માણસો હોય કાળા કેમ થઈ મેલેનિન વધી જાય ફૂંકામાં તડકો આવ્યો એટલે સમજણ પડી હા ચાલો એ પાસ ઇન્ટરમીડિયેટ પૂરું હવે છેલ્લે શું આવ્યું ન્યુરો હાઇપોફાઇસિસ આવ્યું ભાઈ ન્યુરો હાઇપોફાઇસિસ નું કાર્ય કોણ હતું તો કે સર એક હતું કોણ હતું ઓક્સિટોસિન હતું ઓક્સિટોસિન ને છે લવ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે પણ અત્યારે કઈ કામનું નથી ત્યારે તમે આગળ ભણશો ત્યાં આવશે અહીં આપણે શું ભણવાનું છે તો કે સર ઓક્સિટોસિન છે ને એ સરળ સ્નાયુનું સંકોચન પ્રેરે છે એમ લખો સ્નાયુનું સંકોચન પ્રેરે ભાઈ કેવી રીતે ભાઈ સરળ સ્નાયુ કઈ જગ્યાએ હોય ઓલા અંગોની અંદર હોય કે ન હોય મધ્ય સ્તરની અંદર ચલો આ શું દોરું છું તો કે સર આ તો તમે યુટેરાઇન કેવિટી દોરી છે તો કે ગર્ભાશય છે તો ગર્ભાશયના 3 સ્તર આપણે ભણવાના આવશે એમાં મધ્ય સ્તર હોય ને એની અંદર શું જોવા મળે તો કે સર મધ્ય સ્તરની અંદર આપણને સરળ સ્નાયુ જોવા મળે છે તો જ્યારે પ્રેગ્નન્સી પૂરી થાય અને બાળકનો જન્મ કરાવવાનો હોય ત્યારે ગર્ભાશયની અંદર તીવ્ર સંકોચન થાય છે કોના દ્વારા થાય ભાઈ તો કે ત્યારે આપણે એક મિકેનિઝમ ભણશું આખું રિફ્લેક્સ ભણશું એની અંદર આવશે ઓક્સિટોસિન કોણ આવશે ઓક્સિટોસિન તો ઓક્સિટોસિન શું કરે સરળ સ્નાયુનું સંકોચન કરે છે બીજું દૂધના સ્ત્રાવની અંદર પણ ઓક્સિટોસિન આવે પરંતુ પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન બંને આપ્યું હોય તો પેલા કોણ આવે પ્રોલેક્ટિન આવે ખબર પડી ચાલો બીજું કોણ છે તો કે સર ADH છે ADH તો આપણે ભણી ગયા હતા કે નહોતા ભણ્યા ક્યાં ભણ્યા હતા તો કે સર તમે સવારથી સાંજ સુધી પાણી ન પીધું તમારા શરીરની અંદર પાણીની કમી થઈ ગઈ હોય તો તમારે શું થાય તો કે સર ADH નો સ્ત્રાવ થાય જે શું કરશે DCT માંથી પાણીનું પુનઃ શોષણ વધારે છે તેને લીધે શું થાય તો કે મૂત્ર સાંદ્ર બને ખબર પડી તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો ચાલો સમજાઈ ગયું ક્લિયર શું ભણ્યા તો ચાલો આંખો બંધ કરો બધા વિઝ્યુઅલાઇઝ કરો સર આપણે મગજની અંદર ગયા મગજની અંદર હાઇપોથેલેમસ ની અંદર ગયા હાઇપોથેલેમસ ની અંદર શું ભણ્યા તો કે હાઇપોથેલેમિક નો સ્ત્રાવ કરે હાઇપોથેલેમિક હોર્મોન છે કે એના કાર્ય શું છે સર બે પ્રકારના કાર્ય હોય એક રિલીઝિંગ હોર્મોન એક ઇન્હિબિટર રિલીઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન નું કામ શું તો કે સર પિટ્યુટરીના જેટલા પણ અંતઃસ્ત્રાવો છે એના કાર્યને ઉત્તેજશે પિટ્યુટરીના જેટલા અંતઃસ્ત્રાવો છે એના નિર્માણને અને સ્ત્રાવને ઉત્તેજશે IRH શું કરે છે કે પિટ્યુટરીના જે અંતઃસ્ત્રાવો હોય એના નિર્માણને સ્ત્રાવને ઘટાડશે એટલું કામ હતું એક્ઝામ્પલ GnRH GnIRH GHRH GHIRH જેને સોમેટોસ્ટેટિન કીધું હતું એટલામાં ક્લિયર થયું બધાને ચલો બીજું શું આવ્યું તો સર પિટ્યુટરી આવ્યું સર હાઇપોથેલેમસ માંથી પિટ્યુટરીને અંદર સંદેશો કઈ રીતે આવે તો કે સર અગ્ર પિટ્યુટરી હોય તો હાઇપોફિઝિયલ પોર્ટલ સિસ્ટમ દ્વારા આવે પશ્વ પિટ્યુટરી ડાયરેક્ટ ચેતાક્ષના નિયંત્રણની અંદર હોય છે અગ્ર આપણા પિટ્યુટરીના ભાગ એડિનો હાઇપોફાઇસિસ ન્યુરો હાઇપોફાઇસિસ એડિનો હાઇપોફાઇસિસ ના બે ભાગ પાર્ટ્સ ડિસ્ટન્સ પાર્ટ્સ ઇન્ટરમીડિયેટ અને ન્યુરો હાઇપોફાઇસિસ તો આપણે ભણ્યા હવે પાર્ટ્સ ડિસ્ટાલિસ એટલે કે જેને અગ્ર પિટ્યુટરી કરતા 6 હોર્મોનના સ્ત્રાવ કરતા હતા ક્યાં તો કે GH FSH LH પ્રોલેક્ટિન ACTH અને TSH જે આપણી પાસ ઇન્ટરમીડિયેટ થી કોણ કરતું હતું તો કે સર પાસ ઇન્ટરમીડિયેટ હતું એ તો MSH નું હતું કે મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સ્ત્રાવ કરતું પાછળની બાજુ કોણ આવ્યું તો કે સર પશ્વ પિટ્યુટરી કોણ આવે પશ્વ પિટ્યુટરીમાં તો કે આપણે ADH અને ઓક્સિટોસિન ક્લિયર હવે જો એક ખૂબ જ સારા એક ફેક્ટ છે અગ્ર પિટ્યુટરી અને મધ્ય પિટ્યુટરીના જે હોર્મોન છે કોના દ્વારા બને તો કે સર પિટ્યુટરી પોતે બને ત્યારે પશ્વ પિટ્યુટરીની અંદર જે છે કોણ છે તો કે સર વાસોપ્રેસિન એટલે કે ADH અને ઓક્સિટોસિન આ બંનેનું નિર્માણ પશ્વ પિટ્યુટરી નથી કરતી કોણ લઈ આવે છે તો કે સર આ જે અંતઃસ્ત્રાવો જે આપણને જોવા મળ્યા
જ્યાં ઓક્સિટોસિન છે એ અને એડીએચ છે એનું નિર્માણ છે એ હાઇપોથેલેમસ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? હાઇપોથેલેમસ દ્વારા થાય છે. અને એનો સંગ્રહ કોણ કરે? તો કે સર એનો સંગ્રહ છે એ ન્યુરોહાઇપોફાઇસિસ એટલે પશ્વ પિટ્યુટરી કરે અને તેને જરૂર પડે ત્યારે એનો સ્ત્રાવ કરે છે. ક્લિયર થઈ એટલી વાત બધાને? હા ચાલો તમારી પાસે 5 મિનિટ છે, રીડિંગ કરી લો. કઈ ડાઉટ હોય તો મને પૂછી લો. ચાલો ઉભા એક આ આપણી આકૃતિ છે ને આપણે થોડુંક ઓલું કરી નાખીએ. ચાલો હાઇપોથેલેમસ માં ડાઉટ કોઈને? નહીં હાઇપોથેલેમસ ના ચેતાકોષોમાં ડાઉટ? આ અગ્ર પિટ્યુટરી છે એમાં ડાઉટ? નહીં પશ્વ પિટ્યુટરીમાં? નહીં ચાલો હાઇપોથેલેમસ છે અગ્ર પિટ્યુટરી દ્વારા કોના દ્વારા જોડાયેલું? તો કે સર નેવાહિકા પરિવહન તંત્ર, એમાં ડાઉટ? નહીં અને પશ્વ પિટ્યુટરી ડાયરેક્ટ ચેતાક્ષના નિયંત્રણની અંદર છે. સમજાઈ ગયું બધાને એટલી વસ્તુ? હા ચાલો આપણે રીડિંગ કરાવી દઈએ છીએ. સેલા ટર્સિકા કઈ જગ્યાએ હોય? તો કે સ્ફિનોરસ્તીની અંદર હોય. પિટ્યુટરી આવેલી છે. હાઇપોથેલેમસ વડે આ જે ભાગ છે ને એને દંડ કહેવાય. શું કહેવાય? આ દંડ છે, એના દ્વારા જોડાયેલી છે. અંતસ્થ રત્ન દ્રષ્ટિએ એડિનોહાઇપોફાઇસિસ, ન્યુરોહાઇપોફાઇસિસ છે. એડિનોહાઇપોફાઇસિસના બે ભાગ, પાર્સ ડિસ્ટાલિસ, પાર્સ ઇન્ટરમીડિયા. દૂરસ્થ ભાગ છે એ અગ્ર પિટ્યુટરી એટલે કે આ જે પાર્સ ડિસ્ટાલિસ છે તે કોનો સ્ત્રાવ કરે? જીએચ, પીઆરએલ, ટીએસએચ. પછી એડ્રીનોકોર એટલે કે એસીટીએચ છે, એનએચ છે, એફએસએચ છે. આ કોના દ્વારા છે? તો કે અગ્ર પિટ્યુટરી દ્વારા. મધ્ય પિટ્યુટરી દ્વારા કોણ છે? તો કે સર મેલેનોસાઇન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. અને જે આપણી દૂરસ્થ ભાગ છે એટલે કે ન્યુરોહાઇપોફાઇસિસ છે એ કોના દ્વારા કોનો કરે છે? તો કે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. ક્લિયર? હા બીજા બધા ક્યાં ભાગી ગયા? કઈ ને ભાગવા દો. ચાલો અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. જો અહીંયા લખ્યું છે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, જે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન કહેવાતા બે અંતઃસ્ત્રાવનો સંગ્રહ કરે છે અને સ્ત્રાવ કરે છે. નિર્માણ કરે છે એવું નથી. આ બંને અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે. ક્યાં બે? હા ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. અને તેનું ચેતાક્ષ દ્વારા એટલે કે એક્ઝોનલી ન્યુરોહાઇપોફાઇસિસમાં વહન થાય છે. હવે શું છે? તો કે સર જીએચ છે વધુ પડતો સ્ત્રાવ છે, અસામાન્ય વૃદ્ધિ પેરે, મહાકાયતા અથવા તો જાયજેન્ટિઝમ કહેવાય છે. આનું સ્પેલિંગ મેં ખોટો લખ્યો છે, અહીંયા સુધારી નાખજો. વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો ઓછો સ્ત્રાવ થાય તેને કુંઠિત વૃદ્ધિ કરે, જેને ડ્વાર્ફિઝમ, પિટ્યુટરી ડ્વાર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે. તમને ખબર છે નીટ નું સૌથી બેનિફિટ શું છે? તમારી જોડણી કોઈ પૂછે નહીં, તમારા અક્ષરને કઈ લેવા દેવા નહીં. તમને કેટલું આવડે છે એના લેવા દેશે. મોટો બેનિફિટ છે. તમારા કન્સેપ્ટ ક્લિયર એટલા માર્ક તમારા વધુ. અક્ષરનું એનું કઈ લેવા દેવા નહીં. ચાલો પિટ્યુટરી વામનતા કહેવાય. પુખ્તની અંદર જો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વધુ પડતો સ્ત્રાવ પામે તો વચગાળાની ઉંમરની અંદર શું થાય? ગંભીર પરિવર્તન થાય છે, જે ખાસ કરીને ચહેરાની અંદર થાય છે. એકેરોમેગાલી કહેવાય. આમાં એક્રોમેગાલી લખ્યું એ પણ ચાલશે. ક્લિયર? હા એને લીધે શું થાય? તો કે ગંભીર ગૂંચવણ થાય અને અસમયે મૃત્યુ પણ થાય છે. શરૂઆતના તબક્કામાં તેનું નિદાન મુશ્કેલ હોય. શું કામ ભાઈ શરૂઆતના તબક્કાની અંદર નિદાન મુશ્કેલ છે? તો કે સર નોર્મલી વસ્તુ થાય છે એટલે કઈ ખબર પડે નહીં, પરંતુ જ્યારે પુખ્ત બની પછી એનું ઓલું થાય છે એટલે એનું થાય છે. ઘણી વખત નોંધપાત્ર બાહ્ય શારીરિક લક્ષણો પ્રદર્શિત થાય નહીં ત્યાં સુધી એટલે કે વર્ષો સુધી એનું નિદાન કેવું રહે છે? તો કે અશક્ય રહે છે. પછી શું લખ્યું છે? તો કે પ્રોલેક્ટિન છે એ કોના ઉપર કામ કરે છે ભાઈ? તો કે પ્રોલેક્ટિન છે સ્તન ગ્રંથિના વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે. સ્ટાયરોઇડ છે થાઇરોઇડ ઉપરનું કામ કરશે. અને એડ્રેનોકોર્ટિકોટ્રોપિક છે એ કોની ઉપર કામ કરે છે? તો કે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજિત કરે છે. અને સ્ટીરોઇડ અંતઃસ્રાવ જેવા કે ગ્લુકોકોર્ટિકોઇડ એ બધું ત્યારે આપણે ભણશું, આનો યાદ રાખો તો હાલશે. એનું સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. એલએચ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન યાદ રાખજો, જનનપિંડીય ક્રિયાને ઉત્તેજિત તેથી એને ગોનેડોટ્રોપિન્સ કહેવાય છે. આમાં ડાઉટ છે? ચાલો એલએચ નું કાર્ય જો કોની અંદર? તો કે નરની અંદર એલએચ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે શું કરે છે? તો કે શુક્રપિંડ ઉપર કાર્ય કરીને એન્ડ્રોજનનો અંતઃસ્ત્રાવનો સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. હવે એફએસએચ નું વાત આવ્યું. કેમ કે એફએસએચ ભાઈ? તો કે જો આ એફએસએચ શું કાર્ય કરે? એફએસએચ તો કે નરમાં એફએસએચ છે તે એન્ડ્રોજન સાથે ભેગા મળી અને સ્પર્મેટોજેનેસિસ એટલે કે શુક્રકોષ નિર્માણની ક્રિયા એટલે કે શુક્રકોષ જનનની ક્રિયાને નિયંત્રિત કરે છે. હવે વાત આવી માદાની. તો માદાની અંદર એટલે કે ફિમેલ અંદર શું થાય?
તો કે સર ફિમેલ ની અંદર છે તે LH પરિપક્વ પટ્ટિકા એટલે કે ગ્રાફિન પુટિકાનું અનપાર્ટ એટલે કે એમાંથી અનપાર્ટને પ્રેરે છે અને અનપાર્ટ પછી ખાલી પડેલ જે ગ્રાફિન પુટિકા છે એમાંથી શું બને છે કોર્પસ લ્યુટિયમ બનાવે છે FSH નું કામ શું છે ભાઈ તો કે FSH છે એ અંડ પુટિકા એટલે કે જે પ્રાથમિક પછી દ્વિતીયક પછી તૃતીયક પછી ગ્રાફિયન પુટિકા જે આખું બનશે એ બનાવે છે ક્લિયર એટલી વસ્તુ અગ્ર પિટ્યુટરી અહીંયા પૂરી પછી કોણ આવ્યું તો કે સર મધ્ય પિટ્યુટરી આવી તો મધ્ય પિટ્યુટરી ની અંદર શું આવે તો કે MSH નું કરે જે શું કરે રંગકણનું નિર્માણ કરે છે પછી આવી પશ્વ પિટ્યુટરી ઓક્સિટોસિન આપણા શરીરના લિસ્સામાં કાર્ય કરે છે સંકોચનને ઉત્તેજિત કરે છે ગર્ભાશયનું બાળ પ્રસવની એટલે કે બર્થ સમયે શું કરે છે તો કે સંકોચન કરે છે અને દૂધનો સ્ત્રાવ કરે સ્તન ગ્રંથિમાંથી વાસોપ્રેસિન શું કરે છે કે મૂત્રપિંડ ઉપર અસર કરે છે મૂત્રપિંડને શું કહેવાય કિડની કહેવાય યાદ છે ને પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ્સ નું મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ કુસાવન નલિકા દ્વારા થતા પુનઃશોષણ ઉત્તેજન આ દ્વારા મૂત્ર દ્વારા પાણીનો જે ઘટ છે એટલે કે ડાયુરેસિસ છે એનું નિર્માણ છે કોના દ્વારા થાય તો કે સર ADH દ્વારા થાય ADH કરતું તું શું મુખ્યત્વે કે સર સોડિયમ આયનોને અંદર લઈ લેતું યાદ આવે છે એને લીધે પાછળ પાણી વયું જાય અને શું કે એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવાય છે ADH ના સંશ્લેષણ અને સ્ત્રાવની ઉણપને કારણે મૂત્રપિંડની પાણી સંગ્રહવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે જે પાણીના વ્યય અને નિર્જલીકરણ તરફ દોરી જાય છે જેને શું કે ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવાય જો હું લખ્યું છે જેને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય શું કામ જવું પડે ભાઈ તો કે પાણી નથી પીતું પેશાબ કરવા જવું શું કામ પડે તો કે સર એમાં ADH નથી એટલે શું થયું તો કે પાણી બધું વયું જાય છે કેવા પેશાબ તેને શું કે ડાયાબિટીસ ઇન્સિપિડ ઇન્સ્યુલિન ને લીધે જે ડાયાબિટીસ જોવા મળે એને શું કે ડાયાબિટીસ મેલાઇટસ કહેવાય છે ખબર પડી સર યાદ કેમ રાખવું બે ડાયાબિટીસ છે કઈ છે મેલાઇટસ છે કે નહીં એમ લખું છું અને ઓલી કઈ છે ભાઈ ઇન્સિપિડસ છે કે નહીં એકમાં શું આવે ઇન્સ્યુલિન આવે કે ન આવે એકની અંદર ઇન્સ્યુલિન આવતું નથી તો તમારે શું કરવાનું બે આઈ ને ભેગા થવા દેવાના નહીં ઇન્સિપિડન્સ ને ઇન્સ્યુલિન ને ભેગા થવા દેવાના નહીં તો ઇન્સ્યુલિન ની ઉણપને લીધે જે ડાયાબિટીસ થાય એને મેલાઇટસ કહેવાય અને ઇન્સ્યુલિન નો ઉલખ ન આવે એને શું કે ઇન્સિપિડસ કહેવાય ખબર પડી આ શોર્ટકટ